સન 1987નું વર્ષ ગુજરાત માટે દુઃસ્વપ્ન સમાન બની રહ્યું. છેલ્લા કેટલાય દાયકાઓમાં ક્યારેય ન પડ્યો હોય એવો કારમો દુષ્કાળ ફરી વળ્યો. 3 વર્ષથી વરસાદ ખેંચાયો હતો. માણસને પોતાને જ જ્યારે પેટની આંતરડી ઠારવા માટે અન્ન મળતું ન હોય ત્યારે બિચારા મૂંગા પશુઓની તો શી વિસાર. ખેડૂતો પોતાના પ્રાણ સમાન પશુઓને રસ્તે રઝળતા મૂકવા માંડ્યા. तकलीफ हम लोगों को पड़ रही थी क्योंकि हमारे पास लगभग, मुझे याद है, अभी भी याद है, लगभग 838 गांव थे. कितने थे राजकोट ज़िले में? और करीब 13,500 वर्ग किलोमीटर का ज़िला था. जहाँ पे इतने बड़े विस्तार में लोग दुखी हों तो उसका निराकरण भी ज़रूरी है. अब लोगों को अपनी किस्मत पे तो छोड़ा नहीं जा सकता कि लोगों को बहुत गंभीर समस्याएं थीं. इंसान से विकट परिस्थिति थी जानवरों की. और घास चारा जो जानवर चर लेते थे गांव में जाके, सब कुछ सूख गया था. बंजर ज़मीन, पूरी फटी हुई ज़मीन, दरारें पड़ी हुई. मैंने खुद देखा है. किसान अपने जानवर को, बैल हो गाय हो, इनको कभी अपनी आंखों के सामने भूखा नहीं मार सकता. એ વખતે 85-86ના નબળા વર્ષો અને ઢોર અમારે 10-12 ત્યારે રાખતા. હવે આ 2 વર્ષ દરમિયાન એમ કે જે કાંઈ સગવડ હતી એ ઢોર સાચવવામાં વપરાઈ ગઈ અને એવામાં 87નો ભયંકર દુષ્કાળ પડ્યો. પછી એ તો બહુ મૂંઝવણ વધી ગઈ કે હવે શું કરવું, ઢોર સાચવવા કે છોડી મૂકવા. કેટલાકે તો પોતાના પ્રિય પશુઓને સરકારી કે ખાનગી પાંજરાપોળોમાં મૂકવા શરૂ કર્યા. પાંજરાપોળો પશુઓથી ઉભરાવા લાગી. પરિસ્થિતિ એવી થઈ કે પાંજરાપોળોના વ્યવસ્થાપકો પણ પશુઓને ખોરાક પાણી પહોંચાડવામાં સંઘર્ષ અનુભવવા લાગ્યા. तो ये सब समस्याएं थी. चारे की, पानी की, ये सारी समस्याएं जानवरों के लिए, इंसानों के लिए खाना, ये सब समस्या थी. बीज लोग खा गए, मैंने आपसे कहा. अब उनके पास पैसे नहीं कि और ख़रीद सकें, सरकारी पैसा ख़त्म हो गया. अब सवाल ये था कि संस्थाओं ने हाथ ऊपर कर दिए कि भाई हमने ले तो ली जिम्मेदारी, हमसे चलता नहीं. हम जानवर को अपने यहाँ रख के भूखा नहीं मार सकते. पांजरा पोल, गौशाला, सब परेशान. तो कई संस्था वालों ने कह दिया कि भाई हम तो बंद कर रहे हैं कैंप. ये एक अलग मुसीबत थी. हर दूसरे चौथे दिन कोई कह दे कि साहब हमारा कैंप बंद हो रहा है, अब हम इनको जानवरों को छोड़ देंगे सड़क के ऊपर. तो ये अजीब परिस्थिति थी, डामाडोल किस्म की. और हम तो इसमें रह चुके हैं, इसलिए हमने तो पूरा रोज़ सुबह शाम दोपहर इसी को देखा. એવા સમયે ભગવાન સ્વામિનારાયણની કરુણા ગંગા વહેવા લાગી. કોઈનું એ દુઃખ જોઈ ન શકનાર ભગવાન શ્રી સ્વામિનારાયણે જીવનભર સૌના દુઃખ હરવા માટે, સૌને સુખી કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી અને અનેકવિધ સમાજ સેવાઓ હાથ ધરી હતી. તેમના પગલે પગલે ચાલનારા અનેકવિધ દુષ્કાળ રાહત કાર્યો કરી રહેલા કરુણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મૂંગા પશુઓની વહારે દોડી આવ્યા. પાંજરાપોળોને બધા જ પ્રકારની મદદ તેઓ કરવા લાગ્યા. 2 વર્ષ તો આમ ને આમ વીતી ગયા. સૌ કોઈ કાળના આ તાંડવથી હતપ્રભ હતા. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને કાર્યકરો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. આપણે આ અબોલ પશુઓની સેવા માટે કેટલ કેમ્પ શરૂ કરવા છે. 1987ની સાલ ચાલુ હતી. દુષ્કાળ ભયંકર હતો. એ વખતે બાપાએ અમને કાગળ લખ્યો કે તમે અટલાદરા આવી જાઓ બધા. એટલે અટલાદરા ગયા એટલે બાપા કે દુષ્કાળનો અતિશય ભરડો છે અને હજી સુધી વરસાદનું ટીપું પડ્યું નથી. સૌરાષ્ટ્રમાંથી બને એટલું ત્યારે આપણે ડાંગરામાં થોડું પાણીની સગવડ છે તો ત્યાં ઢોરા બધા ભેગા કરો અને એ બધી આજ્ઞા કરી. અને ઘાસચારોનું ક્યાંથી લાવવો શું છે એ પણ સ્વામીએ બધી આજ્ઞા કરી દીધી હતી. અને પાછો 2-4 દિવસે પાછો પત્ર આવ્યો જ હોય. એમાં દિલ્હી સ્વામી પહોંચ્યા ત્યાંથી પત્ર લખ્યો
કે ત્યાંની પરિસ્થિતિ જણાવો. એટલે અમે રોહન ભક્તિ સ્વામી રાજકોટ ગયા અને રાજકોટની અંદર રેસકોર્સની અંદર 45,000 બળદ હતા અને ભયંકર દુઃખી હતા. પાણીની પણ તંગી, ઘાસચારો મળતો નહોતો અને ફરતી રેલિંગ છે, રેલિંગની બહાર પણ હજારો ખેડૂતો પોતાના ઢોર લઈને અંદર મૂકવા માટે આવેલા, પણ ત્યાં વહીવટદારોને અંદર ઢોર સમાવેશ થાય એવો નહોતો એટલે સંભાળતા નહોતા. એટલે 2-3 દિવસ બહાર ભૂખ્યા તરસ્યા ખેડૂતો બેસી રહે, પછી છેવટે ઢોરોને છૂટા કરીને જતા રહેતા હતા. આ બધું અમે નજરે જોઈને પછી બાપાને રિપોર્ટ કર્યો કે બાપા આ પરિસ્થિતિ છે, આપણેથી જોઈ શકાય નહીં એવી પરિસ્થિતિ પશુઓની છે અને ખેડૂતોને પણ એ જ હાલત છે. એટલે સ્વામીએ તાબડતોબ ત્યાંથી અમને વળતો ટપાલ લખી કે ગમે તેમ કરીને અત્યારે તમે ડાંગરામાં કેટલ કેમ્પ ચાલુ કરી દો. કોઈ પણ ખેડૂતનો બળદ ઢોર રખડતું ન થાય, અમે આવીએ ત્યાં સુધીમાં તમે ડાંગરા ચાલુ કરી દો કેટલ કેમ્પ. જોતામાં તો 700 બળદ થઈ ગયા, પણ પછી ઘાસચારાની તંગી પડવા માંડી, કારણ કે ત્યાં કંઈ મળે નહીં. આમ ડાંગરા ગામે કેટલ કેમ્પના મંડાણ શરૂ થયા. અહીં ડગલે ને પગલે વિઘ્નોને ભેટતા વ્યવસ્થાપકો થાકી ગયા, પરંતુ પશુઓની પરિસ્થિતિ એટલી દયનીય હતી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું હતું. સામે દેખાતા પ્રશ્નોની વચ્ચે પણ તેઓએ સંકલ્પ કર્યો, આપણે હજુ બીજા કેટલ કેમ્પ પણ શરૂ કરવા છે. જો કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હૈયે હામ હતી. તેઓને વિશ્વાસ હતો ભગવાન અને ગુરુ પર. એટલે સૌ પ્રથમ તો સ્વામી ત્યાં બોચાસણની અંદર ધૂન કરાવતા, એટલે સંતોને ત્યાં ઠાકોરજી આગળ બેસાડી 2 આરતી વચ્ચે ધૂન કરાવતા. સ્વામી પણ રોજ અડધો કલાક ધૂનની અંદર બેસતા. એક વખત તો બોચાસણમાં એવું બનેલું કે સ્વામી ધૂન કરવા સભા મંડપમાં બધા સંતો સાથે બેઠેલા અને આણંદથી કલેક્ટર લઈને ભગવત ચરણ સ્વામી આવેલા અને સ્વામીજી આંખું બંધ કરીને એટલા ધૂનની અંદર એક તાર બની ગયેલા, તો કોઈ હિંમત પણ નહોતું કરતું કે સ્વામી નામ જાગૃત કરીએ કેમને લઈ જાય. અને સ્વામી પૂરું 1.5 કલાક સુધી કલેક્ટર પણ બેસી રહ્યા. એટલે સ્વામી એટલી બધી પ્રાર્થના કરતા અને બધા સંતોને પણ જ્યાં જ્યાં મળે ત્યાં આ જ પ્રેરણા આપતા. સ્વામીશ્રીએ ભાગવત બળે કેટલ કેમ્પ શરૂ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેઓએ આયોજનબદ્ધ પગલાં આરંભ્યા. પ્રથમ ચરણમાં તેઓએ હરિભક્તોને આ કાર્યમાં જોડાવા માટે પ્રેરણા આપવી શરૂ કરી. સ્વામીશ્રી છેલ્લે બોચાસણની અંદર શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરવાનું નક્કી કર્યું અને ઉત્સવ કરી છેલ્લી આરતી ઉતાર્યા પછી સ્વામીશ્રી પોતે ઊભા થઈ ગયા હતા અને બધા હરિભક્તોને એક વિનંતી કરી. ખાસ બધાને એક અપીલ કરવાની કે વિનંતી કરવાની કે દુષ્કાળ અત્યારે ભયંકર રીતે ચાલી રહેલો છે અને સૌરાષ્ટ્રની અંદર ઘણા ઢોરોને બહુ જ મુશ્કેલી પણ છે. ઘણા બિચારા ઘાસ પાણી વગર ટળવડે છે, કેટલા મૃત્યુ પણ પામે છે. આ બધું પરિસ્થિતિ આપણે સાંભળીએ છીએ. કચ્છની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. તો ખાસ આપણા ચડોતરથી આ ગાળામાં જે બધા રહે છે ભાઈઓને ખાસ વિનંતી અપીલ કરવાની કે આપણે આ પ્રમાણે કેટલ કેમ્પ બધા દરેક ઠેકાને બધા ઘણી સંસ્થાઓ ખોલ્યા છે. આપણે પણ આપણી સંસ્થા તરફથી ડોંગરા તો અત્યારે ચાલી રહ્યો છે, ત્યાં પણ ઘણા ઢોરો આપણે રાખ્યા છે અને ગોંડલમાં પણ આપણે ચાલુ કરવાના છે. તો આ જેને અનુકૂળ હોય એ પોતે ઘાસ માટે એટલે જુવાર કે બીજો જે ઘાસ વાવી શકાય એવું હોય, પાણીની સગવડ હોય, જમીનની સગવડ હોય, એ જરૂર પોતાના ખેતરની અંદર વાવે. કારણ કે આપણે 12 મહિના સુધી આ બધું ચલાવવાનું છે અને આ મોટું એક જબરદસ્ત આપણે અત્યારે દુષ્કાળમાં જે કંઈ કરશું એ મોટું દાન છે, અરે મોટું પુણ્ય છે. ભગવાન પણ રાજી થશે. મૂગા પ્રાણીને આપણે બીજે કઈ રીતે એને બિચારા એ જીવી શકે એ આપણે જાણીએ છીએ. એ આપણા ઉપર જ એનો આધાર હોય છે, ભગવાન પર સર્વનો આધાર છે. પણ એને આપણે પાણી પીએ તો જ પીવે, ઘાસ નાખીએ તો ઘાસ ખાય. એ બીજું કંઈ માગીને કે આપણે માણસ તો ચાલીને બીજા જતા રહીએ, બીજે જતા રહીએ, ગમે ત્યાં જતા રહીએ અને ગમે તે રીતે પ્રાપ્ત કરીએ. પણ મૂગા પ્રાણીને તો જેમ આપણે દોરીએ એટલું થાય એવું છે. તો આ એક બહુ જ મોટું પુણ્યનું કામ છે. તો જરૂરથી તમે, કારણ તમારું પણ ખેતીવાડીને વ્યવસાયને ધંધો અને કુટુંબ પરિવાર છે એટલે જાણીએ છીએ કે તમે બધા દુઃખી થાવ એવું કરવું નથી. પણ આપણે સ્વામી કહે છે એક રોટલામાંથી અડધો રોટલો, થોડામાંથી થોડું પણ આજે આ કરવા જેવી વસ્તુ છે.
આ બહુ જ મોટી વસ્તુ આજે આપણા ગુજરાત માટે બની છે અને એ જ ભગવાનની દયાથી આપણે આ 2-3 વર્ષ કાઢ્યા છે. આ છેલ્લું વર્ષ પણ કાઢવાનું છે, પણ 12 મહિના સુધી કાઢવાનું છે. તો દરેકને ખાસ અપીલ ફરીથી પણ કરવામાં આવે છે કે જેને જેને અનુકૂળ હોય બધા ખાસ આવા ધ્યાનમાં લેજો અને આપણે એ રીતે ઘાસ ઉગાડવાનો પ્રયત્ન કરજો. તમારે બીજી પણ જરૂરિયાત હોય તમારે વાવવી તો પડશે જ, એની ના નથી, પણ આમાંથી થોડું તમે જરૂર વિચાર કરી અને પાણીની સગવડને ખેતીની જાણો એટલે ઘાસ જુવાર વાવી અને એ જે સંતો આવે ને નોંધ આવે. અગર પોતાના ગામમાં જે મંડળો ચાલે છે એ મંડળના આગેવાન ભાઈઓ પણ આ નોંધ કરીને અહીંયા ત્યાગવલ્લભ સ્વામીને એ જાતની નોંધ આપી જાય અને તૈયાર થાય ત્યાર પછી એને કેવી રીતે ક્યાં પહોંચાડવું એ પણ એ સંતો જ આપણને આજ્ઞા આપશે અને એ તમને પ્રેરણા આપશે, સૂચન આપશે કે ક્યાં કઈ રીતે મોકલવું. એટલે આ 12 મહિના સુધી આપણે કદાચ એક વખત ઉગાડી અને એક વખત ઘાસ કાપી લીધું તો ફરી પણ પાછું એનું એ આપણને મળતું હોય તો એ રીતે પણ કરજો. એટલે 2 વાટ કે 3 વાટ જે રીતે મળી શકે એ રીતે આનો પ્રયત્ન સર્વે કરવાનો છે, કારણ કે અનાજની પણ ઘણી રીતે આપણે જરૂર પડવાની છે. સ્વામીશ્રીની કરુણાનો પ્રવાહ એટલો બધો વેગવંતો હતો કે એમનું સાનિધ્ય સેવનારા ભક્તોને પણ આ કાર્યમાં ઝંપલાવવાનું બળ સહેજે મળી જતું. સ્વામીશ્રી સાથે પ્રેમથી જોડાયેલા મુંબઈ સ્થિત ભક્ત હૃદય અજમેરા પરિવારે પણ ગોંડલ ખાતે કેટલ કેમ્પ શરૂ કરવાનો સંકલ્પ કર્યો. તેઓએ પ્રાર્થનાપૂર્વક પ્રેરણા મૂર્તિ સ્વામીશ્રીને જણાવ્યું, આપના હસ્તે જ અમારે આ કેટલ કેમ્પનું ઉદ્ઘાટન કરાવવું છે. સ્વામીશ્રીનું રોકાણ તો બોચાસણ ખાતે લાંબા સમય માટે નિર્ધારિત થયું હતું, પણ પશુઓની આ સેવા માટે સ્વામીશ્રી બોચાસણમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરીને તરત ગોંડલ આવી પહોંચ્યા. પશુઓની સેવામાં સહેજ પણ વિલંબ તેમને પોસાય તેમ નહોતો. અને અમે ત્યાં આગળ કેટલ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. બાપા ત્યાં આગળ આવ્યા અને બાપાએ એટલું બધું સરસ માર્ગદર્શન આપ્યું કે આ બહુ સરસ કાર્ય કર્યું છે અને આ કાર્યથી મૂંગા પશુઓનું જે પ્રેરણા તમને થઈ છે અને જે આટલી બધું સરસ કાર્ય આપ કરો છો, તો અમને બાપાએ ઘણું બધું માર્ગદર્શન આપ્યું. સ્વામીશ્રી ગોંડલ પધાર્યા. અહીં તેઓએ આયોજનના દ્વિતીય ચરણમાં આરંભ્યો એક સંશોધનાત્મક અભ્યાસ. સૌ પ્રથમ તેઓ ગોંડલની ગૌશાળામાં પધાર્યા. ત્યાં તેઓએ પ્રશ્નોની ઝાડી વરસાવી. રોજ એક પશુને કેટલું ઘાસ જોઈએ, કેવા પ્રકારનો ઘાસચારો પશુઓને વધુ અનુકૂળ પડે, એક ઢોર એક દિવસમાં કેટલું પાણી પીવે વગેરે પ્રશ્નો પૂછીને તેઓએ માહિતી એકત્રિત કરવી શરૂ કરી. સ્વામીશ્રીને આટલાથી સંતોષ ન થયો. તેઓએ સ્વયંસેવકોની એક ખાસ ટુકડીને અન્ય કેટલ કેમ્પોમાં પશુઓની પરિસ્થિતિનો તાગ કાઢવા માટે મોકલી. સ્વામીશ્રીએ એક વિશેષ સૂચન પણ કર્યું, વિડીયો પણ ખાસ ઉતારી લાવજો. સ્વામીશ્રીની એક રીત એ હતી કે તેઓ સારા કાર્યોમાં સૌને સાથે રાખતા, સૌને ભેળવતા. દુષ્કાળને નાથવા કટિબદ્ધ થયેલા સ્વામીશ્રીએ આયોજનના તૃતીય ચરણમાં સ્વયં પત્રો લખીને વિવિધ મંદિરોના કોઠારી સંતોને પણ આ પ્રકલ્પની મીટિંગમાં આવવા માટે અનુરોધ કર્યો. એટલું જ નહીં, પરંતુ મીટિંગમાં આવતા પહેલા પૂર્વ તૈયારીના મુદ્દાઓ પણ પત્રો દ્વારા લખીને સૌને મોકલ્યા. વાવેતર કરવા કેટલી જમીન મળશે, જમીન ખેડાણ છે કે નવી કરવી પડે તેમ છે, પાણીની શી વ્યવસ્થા છે, ઢોર માટે છાંયો કરવા માટે ઝાડ આસપાસ છે, કેટલા ઢોર રાખી શકાય તેવી વ્યવસ્થા છે, ઇલેક્ટ્રિક કનેક્શન છે કે નહીં. તારીખ 16 ઓક્ટોબર 1987. સ્વામીશ્રીના ધાર્યા પ્રમાણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના જુદા જુદા મંદિરોના કોઠારી સંતો સાથે મીટિંગ થઈ, જેમાં સૌ પ્રથમ અબોલ પશુઓની દુર્દશા વર્ણવતો વિડીયો દર્શાવાયો. ઘોર કડી કાળમાં અંધારે આજ અમે તેલ વિના તરફડતા દીવા
દીવા તેલ વિના તરફડતા દીવા મેં તેલ વિના તરફડતા દીવા કળી કાળમાં અંધારે આજ અમે તેલ વિના તરફડતા દીવા તેલ વિના તરફડતા દીવા તેલ વિના તરફડતા દીવા ભરવું બંધ થયે આંસુર લ્યાને હવે કાળ જારુવે ને આંખ કોરી પંડતણી પાસડીઓ ઢગલો થઈ બેસી ગઈ તોય અમે ધરતી ના જન્મારો પોષેલી માનવની લાગણીઓ જન્મારો પોષેલી માનવની લાગણીઓ અમકને આજ મંડી દીવા તેલ વિના તરફડતા દીવા તેલ વિના તરફડતા એ વિડીયો પણ સ્વામીશ્રીને બતાવવામાં અને સ્વામીશ્રીનું હૃદય છે ને એકદમ કરુણાથી ભરાઈ ગયું, એમની આંખોમાં પાણી આવી ગયા અને સ્વામીશ્રી કે આપણે કંઈક કરવું છે. અત્યારે અમે જે સૌરાષ્ટ્ર બધે ફર્યા અને ઘણા કેટલ કેમ્પ જોયા, એની અંદર સ્થળ ઉપર જ્યારે પરિસ્થિતિ જોઈએ ત્યારે આપણે દરેકને દયા ઉપજેવી વસ્તુ છે. કારણ કે ઢોરોના જે બિચારાને પાણી અને ઘાસ ન મળતા હોય એટલા બધા હાડ પિંજર જેવા બધા ઢોર થઈ ગયા છે, છતાં લોકો એને બચાવવા માટે પ્રયત્ન ખૂબ કરે છે. ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, સરકાર છે, એ બધા પ્રયત્નો બહુ સારી રીતે કરે છે. પણ છતાં આવતી સાલ એ ઢોર આપણને ઉપયોગી થશે કે એમ એ શંકા છે. એ પણ એક આવતી સાલ મોટી મુશ્કેલી લોકોને રહેવાની છે. આપણે એવો સારો પ્રયત્ન કરીએ છીએ કે આપણે જે ઢોર લાવવાના છે બધા બચી જાય એટલે નહીં, પણ સાથે આવતી સાલ કામ આપતા રહે કે બળદ હોય તો ખેતી આપતા રહે, ગાય ભેંસ હોય તો એ દૂધ ના રહે, દૂધ આપતા રહે, એવી રીતનું આપણે પ્રયત્ન છે કે પૂરતો ખોરાક આપો. તેઓનો પડ્યો બોલ ઝીલનારા ભક્તો થોડા ખચકાતા પણ હતા, કારણ કે તેઓ સૌ આવનારા અનેક વિઘ્નોથી, અનેક પ્રશ્નોથી વાકેફ હતા. પૂજ્ય જ્ઞાની સ્વામીએ વાત કરી કે સ્વામી, કારણ કે એમને છે ને અગાઉ ત્યાં આગળ ડાંગરામાં થોડા બધા ઢોરો રાખેલા, એટલે એમને અનુભવ થયેલો કે આ ઢોરોને રાખવા, એમની સાથે એમના માણસોને રાખવા એ બધું બહુ જ મહેનતનું કામ છે, બહુ અઘરું કામ છે એ રીતે. એટલે જ્ઞાની સ્વામી સૂચન કર્યું કે સ્વામી એના કરતાં આપણે શરૂ કરીએ, એના કરતાં આપણે ઢોરવાડામાં ઘાસ સપ્લાય કર્યા કરીએ આપણી શક્તિ પ્રમાણે, તો એ સારું પડશે. બાપા એકદમ ટટાર થઈને બોલ્યા તો આપણે કેમ ના સાચવી શકે. આપણે આપણા ભણતા સંતોને પણ ત્યાં બોલાવી લેશું. બજેટિંગની વાત ચાલતી હતી ત્યારે એક 15 રૂપિયાનું એક સાધારણ ઠરાવ વિચાર થયો કે 15 રૂપિયા થાય. ત્યારે બાપાએ એક પ્રશ્ન કર્યો કે આ તો તમે જે એનો શરીરના નિભાવ પૂરતા ખર્ચની વાત કરી, પણ જ્યારે સશક્ત અને દૂધના ઢોર હોય એને તો આપણે લીલું આપવું પડે, બીજું વધારે સાચવવું પડે, તો શું થાય? તો કદાચ આપણે 20 થી 25 રૂપિયા સુધી પણ જો આમાં બજેટ પહોંચે તો પણ આપણે આમાં પાછું પડવું ના જોઈએ. આપણે જરૂર પડે ને તો બહાર જઈને ભીખ માગી લેશું, ગમે ત્યાંથી પૈસા લાવશું, પણ આપણે આપણું પશુધન બચશે તો જ આપણો ખેડૂત બચશે, એવી બાપાએ પોતાની ભાવના રજૂ કરી
અને બધાની હિંમત આપ. ક્યારેક અમુક થોડાક એક બે હોય મારા જેવા બોલ્યા કે સ્વામી બીજા આવું છે ને તેવું છે ને, ખાલી સ્વામી બાપા કે જો જે કરે છે એ બધા સારું જ કરે છે. કોઈનું સ્વામી કે આપણે ઘસાતું બોલવું નહીં. બાપાની ભાવના આવી કે કોઈ પણ રીતે ઢોરને નભાવે છે, ભલે ઓછા પ્રમાણમાં કરીને પણ નભાવે છે, એ સારું કામ કરે છે. તૃતીય ચરણમાં આ મીટિંગમાં 4 સ્થળોએ કેટલ કેમ્પ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. 1. અમદાવાદ પાસેના ભવાનપુર ગામે. 2. વડોદરાના અટલાદરા વિસ્તારમાં. 3. ચરોતર પ્રાંતના બોચાસણ ગામે. અને 4. સુરત પાસેના સાકરી ગામે. એટલે સ્વામી બાપાએ બધા સંતોને નિમી દીધા, એક રેકોર્ડિંગ કરે, રેકોર્ડ કરે કે કેટલા કયા વિસ્તારમાંથી આવશે, કયા વિસ્તારના બધા ક્યાં મોકલવા, આ બધું સ્વામીએ જાતે બધું નિર્ણય લઈ દીધો. પછી વિભાગ પાડી દીધા. એક આપણે ડાંગરાવાળો કેટલ કેમ્પ છે એને બોચાસણ લઈ જાઓ, બાકીના બધા જામનગર જિલ્લાના 2-3 જિલ્લાના બધા આપણે રાજકોટ ને એ બધા ત્યાં બોચાસણ રાખવા. એના એક વિચાર કર્યો કે આપણે તમે જામનગર જિલ્લાની અંદર ડાંગરાની અંદર કેટલ કેમ્પ આજે ચાલતો હતો 1.5 મહિનાથી, ત્યાં આગળ ઘણા પશુઓ બધા આવ્યા, ઢોર આવ્યા, ગાય ભેંસો, પણ ત્યાં આગળ પાણીનો પ્રશ્ન બહુ વિકટ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે એમને ખ્યાલ આવ્યો કે ભાઈ એ બાજુ આપણે પહોંચી નહીં શકાય અને બધી સુવિધાઓ ત્યાં આગળ ન મળી શકે, એટલા માટે આપણે આ બાજુ આયોજન કર્યું છે. બીજું કે આજે તો ઢોરને છાંયડો અને બધી વ્યવસ્થા ના હોય તો તમે ગમે એટલું નીર આપો, ખાવાનું આપો, તો બિચારા તડકે આજે લૂ લાગે, ગમે એટલું થાય ને માણસને જેમ લૂ લાગે એ પણ નાશ થઈ જાય. એટલે પણ અગત્યની વસ્તુ હતી, છાંયડો પણ એટલે અગત્યની વસ્તુ છે. તો બાપાએ સ્પષ્ટ કહી દીધું, એટલે આપણને ખર્ચો આપે કે ના આપે, આપણે ત્યાં સાંકળીમાં જ કરીશું અને આપણા ખર્ચે કરીશું, પણ આપણે એ જોજો કે કોઈ પશુને તકલીફ ન પડે. 4 કેમ્પની વ્યવસ્થા થઈને સ્વામી કે મારે લાભ પાંચમ પહેલાં શરૂ થઈ જવા જોઈએ, ગમે તે ભોગે લાભ પાંચમે થવા જ જોઈએ. એનો સાયડો કરવાનો, ગમાણું કરવાની, બધું વ્યવસ્થિત ખીલા કરવાના. પણ બાપાની આજ્ઞાથી સ્વામી કે આજ તમારી ભક્તિ, એમ બાપાએ બહુ જ બધાને ઉત્સાહ પહેરેલો. અને સ્વામી વારંવાર આની ચિંતા કરતા હતા કે એક પણ ઢોર મરવું પણ ના જોઈએ, ઢોર રખડતું પણ ન થવું જોઈએ. જેટલા 1 લાખ ઢોર આવે તો પણ આપણે રાખવાની તૈયારી રાખવી અને આપણે એવા ઢોરને તૈયાર કરવા છે. અને એવી ભાવના સાથે સ્વામીશ્રીએ એ ગોંડલની અંદર બધા સંતોની સામે એક સેવાની આહલેખ જગાવી. બધાને સ્વાભાવિક એટલી ગભરામણ તો થાય જ, કારણ કે 15મી તારીખે અને 16મી તારીખે આ મિટિંગો થઈ અને બાપા કહેતા હતા કે લાભ પાંચમે આ કરવું છે, તો લાભ પાંચમ લગભગ 28મી તારીખે આવતી હતી. એટલે હજી તો જઈએ અને કામ શરૂ કરીએ, બધાની વચ્ચે ખાલી 11 દિવસ જેટલા જ હતા અને એની અંદર આ કામ અને બધા નવા સવા પાછા, બધા કંઈ ખેતીના એવા અનુભવી નહીં, આ કામ આપણે પહેલાં કરેલું નહીં, એટલે બધાને આમ થોડી ઘડી ગભરામણ ને એવું હતું. બધા સંતો, કોઠારી સંતો થોડા હિચકિચાટમાં હતા કે સ્વામી આટલા સમયમાં કેવી રીતના થશે અને કેવી રીતના બધું કરવું. સ્વામી કે આ વખતે દિવાળીનો ઉત્સવ બંધ, આ વખતે કોઈ મહોત્સવ નહીં, કોઈ ઉત્સવ નહીં, અને બધું જ જે કંઈ છે એ આ લોક કલ્યાણ માટે આજે આ સમાજ સેવાને, સમાજની જરૂર પડી છે, તેને પડખે આપણે ઊભું રહેવું છે. દરરોજ 50-50 ઢોર મોકલવા એવું નક્કી થયું હતું. સંતોએ કહ્યું કે સ્વામી 50 ની 30-30 રાખો કે છે, તો ત્યાં આગળ અમે પહોંચી વળીએ, કારણ કે બધાને તો લાભ પહોંચે ન થાય ને એકદમ ગાડીઓ આવવા માંડે, તો કે 30-30 રાખો. સ્વામી કે 30-30 છે ક્યારે મેળ આવે કે છે, કે જ્યારે આટલું બધું ચારે બાજુ જરૂરિયાત ઊભી થઈ છે તમે 30-30 કહો તો ક્યારે પૂરું થાય? કે આપણે તો 50-50 નહીં, વધારે આવે તો પણ એને સમાવી લેવા છે. અને કંઈક અત્યારે બિચારા વર્ષોથી 3 વર્ષના દુષ્કાળથી બધા થાક્યા છે અને કહે છે કે એની પાસે ખાવાનું કશું નથી, એના ઢોરને ખવડાવવા માટેનું કાંઈ દાણો એના ઘરમાં રહ્યો નથી. હવે એને ક્યાં સુધી લબડાવીશું કે છે? હવે સમય છે, આપણને થોડી મુશ્કેલી પડશે, પણ આપણે બધા જ તૈયાર થઈએ. બાપા કે મહારાજ આ કામમાં ભળશે, આ કામ સર્વોપરી થશે. આ કાર્ય સ્વામીને કેટલી સ્પષ્ટતા હતી કે આપણે આ કાર્ય શેને માટે કરીએ છીએ. તો સ્વામીએ કહ્યું હતું કે આ કામ મહારાજને રાજી કરવા માટે છે, આ લોકોને દેખાડવા માટે નથી. આપણું કાર્ય ભગવાન સ્વામી કે જાણે છે અને ધ્યેય રાખીને કામ કરજો. અગવડ પડે કે ગમે તે થાય, પણ સ્વામી કે આ કામ કરવું જ છે, કરવું જ છે એવો દ્રઢાવ રાખશો. અને સ્વામીએ ત્યાં વાત કરી હતી કે આ ભીડો નથી, આ ભક્તિ છે, આ પશુની સેવા એ ભક્તિ છે. માટે સ્વામી કે બધા ઉત્સાહથી મંડી પડો. આમ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BAPS મંદિરોમાં અન્નકૂટોત્સવ બંધ રખાવ્યા અને સૌ સંતો ભક્તોને આ અબોલ પશુઓની સેવામાં કેટલ કેમ્પની સેવામાં જોડાવાનો સ્વામીશ્રીએ આદેશ આપ્યો. સંસાર ત્યજીને ભક્તિના પંથે વળેલા સંતોને અને હજારો ભક્તોને ભક્તિનો નવો આયામ સ્વામીશ્રીએ શીખવ્યો. અમને મનમાં દ્વિધા થઈ કે આપણે તો ભગવાન ભજવા આવ્યા છીએ અને આ માથાકૂટમાં ક્યાં પડવું. સ્વામીશ્રીએ કહ્યું કે આપણે આ મૂંગા પશુઓની સેવા કરવી એ જ ભગવાનની ભક્તિ છે. એટલે આ રીતે સ્વામીએ સેવામાં બધાને જોડ્યા અને એ વખતે સ્વામીએ ખાસ કહ્યું હતું કે આપણે આ જે કંઈ કરીએ છીએ એ મહારાજને રાજી કરવા અને એના માટે આપણે કરીએ છીએ એનું અનુસંધાને સ્વામી આપ્યું હતું. સ્વામીએ કહ્યું કે તમારે જે આ સેવા કરવા માટે જાઓ છો તો એક એક બળદ છે એટલે ભગવાનની મૂર્તિ છે એમ સમજીને જ આપણે એમની સેવા કરવાની છે. અમને સંતોને પણ સ્વામી બાપા એક વખત એવું કહેલું કે આ બધા જે ઢોર છે ને એની અંદર તમારે યોગી મહારાજના દર્શન કરવા અને એની કે છે ને કેવી રીતે તમારે સેવા કરવી. મોટા ભાગના પશુઓ કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારના હતા. પશુઓની લાગણીથી પરિચિત સ્વામીશ્રી જાણતા હતા કે પશુઓ પોતાના પાલકો સાથે લાગણીઓથી જોડાયેલા હોય છે અને એટલે જ તેઓ દ્વારા જ આ પશુઓ નિયંત્રિત રહેતા હોય છે. આથી સ્વામીશ્રીએ જે તે વિસ્તારના લોકોને જ પશુઓની સંભાળ માટે રાખવાનું સૂચન કર્યું. પશુઓની સાથે સાથે તેઓના પાલકોનો પણ નિર્વાહ થઈ જાય એ વાત પણ તેમના મનમાં રમતી જ હતી. દુષ્કાળના કારણે ખેતીમાં વપરાતા બળદો બિનઉપયોગી હતા. ખેડૂતોને પોતાના પ્રાણ સમાન આ બળદો હવે બોજારૂપ લાગવા લાગ્યા હતા. જ્યારે ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ આવકના સાધન સમા હતા. આર્ષ દ્રષ્ટા પ્રમુખ સ્વામી મહારાજ જાણતા હતા કે દુષ્કાળ પૂર્ણ થયા બાદ આ બળદોની ખેડૂતોને જરૂર પડશે. તે સિવાય તેઓ ખેતી કેવી રીતે કરી શકશે? આ કારણે તેમણે BAPS સ્વામિનારાયણ સંસ્થાના કેટલ કેમ્પોમાં ગાય અને ભેંસને તો બચાવવાની પ્રવૃત્તિ કરી જ પણ તેની સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં બળદોને પણ સાચવવાનું આયોજન કર્યું. કેટલ કેમ્પ શરૂ થયા. ખરી કસોટી તો હવે શરૂ થઈ, કારણ કે હવે ફિલ્ડ વર્ક કરવાનું હતું. હવે પ્રશ્નો સામે ઝઝૂમવાનું હતું. જો કે સ્વામીશ્રી પણ ક્યાં પરિસ્થિતિને તાબે થાય તેમ હતા. તેઓના બળ અને માર્ગદર્શનથી સંતોએ કપરી પરિસ્થિતિઓમાંથી પણ ઉકેલ લાવવા શરૂ કર્યા. વડોદરાની અંદર આ પશુઓ માટેનો કેટલ કેમ્પ કરવાનો જ્યારે વિચાર કર્યો ત્યારે બાપાએ અમને આજ્ઞા કરી કે તમારા કેમ્પસમાં તમે જુઓ, તમને અનુકૂળ આવે તો. અહીંયા એવો કુદરતી છાંયડો હતો નહીં, એટલે બાપાને રાજેશ્વર સ્વામી વાત કરી કે અહીંયા છાંયડાની કોઈ વ્યવસ્થા નથી બાપા. એટલે બાપા કે તરત જ બાપાએ એવું કહ્યું કે તમે આના ઉપર છાંયડાની એક વ્યવસ્થા કરો. એને માટે સૂકા પાન, સૂકું ઘાસ, લાકડાની વડીઓથી ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવશો અને એના ઉપર આ બધું ઢાંકી અને પશુ માટે છાંયડાની વ્યવસ્થા કરજો. આ વાત જ્યારે રાજેશ્વર સ્વામીએ મને કહી ત્યારે મને બહુ જ અચંબો લાગ્યો કે પશુનો માલિક હોય એને પણ આવો વિચાર ના આવે. પ્રમુખ સ્વામી મહારાજને આવા વિચાર પણ આવે છે. આટલી બધી દયા બીજું કોઈ વ્યક્તિ આ દુનિયામાં કરી જ શકે નહીં. પછીથી તો આટલું બધું મોટું આયોજન કરવાનું હતું, આટલા બધા શેડ બાંધવાના હતા અને હવાડા પણ બાંધવાના હતા અને એમને પાણી પીવાની પણ વ્યવસ્થાઓ કરવાની હતી. એટલે ઘણું બધું કામ હતું. તદુપરાંત જે પશુપાલકો હતા એ લોકોને પણ અહીંયા રાખવાના હતા, એમને માટે પણ ઘણી બધી વ્યવસ્થાઓ કરવાની હતી. એનું પણ ઘણું બધું કામ હતું. આ બધા કામને ધ્યાનમાં રાખી અને અમારી પાસે જે કંઈક મેન પાવર હતો એ બહુ જ ઓછો પડતો હતો અને આવું એમ કે કાર્ય કરવા માટે એની તૈયારી પણ એ વખતે ઘણા બધા ઓછાની હોય એ સ્વાભાવિક છે. સ્વામી બાપાએ તરત જ સાળંગપુર જણાવ્યું. પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ સંતો ભણતા વિદ્યાર્થી સંતોની આખી ટીમ લઈ અને એમનું ભણવાનું છોડાવીને બાપાએ અહીંયા મોકલ્યા. બાપાએ અહીંયા મોકલ્યા તે વખતે અમને પણ બહુ અંદાજ નહોતો કે આ સંતો શું કરી શકશે.
પરંતુ ધીમે 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 કરતાં જે કામ શરૂ કર્યું અને કામ શરૂ કર્યા પછીથી આ જે બધા સ્ટ્રક્ચર જે બનાવ્યા હતા એ તમામ સ્ટ્રક્ચર સંતો, પાર્ષદો અને પશુપાલકોની મદદથી અને સ્વયંસેવકોની મદદથી બન્યા. એ જ્યારે બનતા હતા તે વખતે જેટલા કલાક સંતો કામ કરતા હતા, પાર્ષદો કામ કરતા હતા, જે પ્રકારનું કામ કરતા હતા, જે શ્રમ વેચતા હતા, એ જોઈને અમે લોકો તો ખરેખર દંગ રહી ગયા. આવું બની જ શકે નહીં. કોઈ સંજોગોમાં ભણેલા ગણેલા છોકરાઓ જે સાધુ થયા હોય અને એમના જીવનનો સાવ આધ્યાત્મિક માર્ગ જુદો હોય, એને બદલે આવો બાપાના સંકલ્પમાં ભળવું એ અમારે માટે તો માનવું જ અશક્ય હતું. કલ્પના તો થઈ જ શકે નહીં. અને ખરેખર સંતોએ બહુ જ મહેનત કરી, અતિ મહેનત કરી અને બધા સ્ટ્રક્ચરો બની ગયા. એવો ખેતીનો અનુભવ હોય અને એવી રીતે આ ઢોરને સાચવવા આવી જરૂર પડે કે આ પડે તે પડે એવું કંઈ આપણને કોઈને જ્ઞાન નહોતું. તો એ સંતો બધા આજુબાજુના ગામડાઓમાં ફરતા, ખાસ કરીને ઘાસને ભેગું કરવામાં ફરતા. નવા વર્ષે પણ સંતોએ બીજું કોઈ કાર્ય નહીં ને આ જ બધું કાર્ય કરેલું હતું. આમાં આપણને આવડત ના હોય એટલે ઘણીવાર ભૂલો પણ થાય. હરિભક્તો, ખેડૂતો આવ્યા હોય એ આપણને સલાહ સૂચન આપે એટલે એ રીતે પછી આપણું બધું કાર્ય આગળ ચાલતું હતું. પાણીના બોર, આજે એમ કે હજારો લીટર પાણી જોવે. આટલી મોટી સંખ્યામાં પશુઓ આવવાના હતા તો દરરોજની અને જે પાણીની જરૂરિયાત હોય સવાર સાંજની, એ પાણીની જરૂરિયાત પૂરો કરવા માટે એમ કે ભાઈ હજારો લીટર પાણીની જરૂરિયાત ઊભી થવાની હતી. તાત્કાલિક ત્યાં બધી જગ્યાએ નવા બોર પણ સ્વામીએ કરાવ્યા કે આપણે બોર કરો, પાણી ખૂટવું ના જોઈએ. સ્ટોરેજ માટે ટાંકીઓ બનાવી અને એ ટાંકીઓમાં ભરી અને પછી બધે જ પાણી પહોંચાવે. એટલે કહે છે ને કે ભાઈ પાણી, છાંયો અને ખોરાક કહેતા ઘાસ, ત્રણેયની પર્યાપ્ત સુવિધાઓ સ્વામીશ્રીએ કહે છે ને કે લાભ પાંચમ સુધીની બધાની પાસે કરાવી દીધી. અને એ કેટલ કેમ્પના ઉદ્ઘાટન બાપાની ઈચ્છા મુજબ લાભ પાંચમે આપણે બધી જગ્યાએ થયા. પશુઓની આવવાની શરૂઆત પણ થઈ ગઈ અને એ પશુઓને, કારણ કે આ તો દુષ્કાળગ્રસ્ત હતા અને એમને ખોરાક પણ ત્યાં પૂરો નહોતો મળતો એવી પરિસ્થિતિ હતી. એટલે એ બધા દુબળા થઈ ગયેલા અને એમને એ રીતે એક એક ટ્રકમાં 10-10 બળદો ભરીને લાવવાનો કાર્ય શરૂ થઈ ગયું. અને આપણે ત્યાં જે કેટલ કેમ્પ શરૂ કરેલો એ કેટલ કેમ્પમાં આપણે પશુઓને ત્યાં ઉતારીને એની ગોઠવણ કરવાની ચાલુ કરી દીધી. છાણવાસીદું કરવું, બળદને અને પશુઓને નીણ નાખવી, એ બધા કાર્યમાં શરૂઆતમાં તો સંતો જ બધા જોડાઈ ગયેલા. અને જે કહ્યું ને સાંકરીમાં તો જે બળદો ભાગ્યા હતા ત્યારે અમારા પૂજ્ય આનંદપ્રિય સ્વામી એ વખતે ત્યાં આગળ લંડનના ત્યાં આગળ સેવામાં હતા. એ બળદોને રોકવા માટે ઊભા રહ્યા હતા, એ પોતે પછડાઈ ગયેલા કે એને બીજું કંઈ ખ્યાલ ના આવે, પણ એને પણ આવો એ બહુ શ્રદ્ધાથી, એ લંડનના સંતો પણ આવી શ્રદ્ધાથી બધી સેવા કરતા રહ્યા. એકબીજા બળદ આમથી આમથી ભાગે પણ ખરા. એના માલિકથી પણ કંટ્રોલમાં ન રહેતા હોય તો એ આપણા કંટ્રોલમાં તો કેવી રીતે રહી શકે. પણ તોય છતાં એની પાછળ આપણે લાકડી લઈને દોડવું પડે, એને પાછા ભેગા કરવા પડે, એને પાછા બાંધવા પડે. પણ બધી જ સેવા સંતો, સ્વયંસેવકો બધાએ ખૂબ જબરજસ્ત એ વખતે ત્યાં સેવા કરેલી. ગરેધરની બાજુમાં વેળાવદર ગામ છે, ત્યાંના ઢોર આપણે લીધેલા. તો ત્યાંના હરિભક્ત બાપાને મળવા આવ્યા અને બાપાને કહ્યું, બાપા તમારા કાર્યકર કેવા છે કે, અને પ્રમુખ સ્વામી ગામમાં કધારેલા ત્યારે ઘણા અમુક સંપ્રદાયવાળાએ વિરોધ કરેલો અને પથ્થરમારો કરેલો, સભામાં લાઇટ ગતી, આવું બધું. એટલે એના પશુ પણ આપણે લીધેલા. એટલે પહેલાં ભાઈ બાપાને ફરિયાદ કરી કે તમારા કાર્યકરો આ લોકોના બળદ લે સારું કહેવાય. તો સ્વામીએ કીધું પથ્થરમારો કોણે કર્યો? તો પેલા માણસોએ. તો કે બળદ નથી કર્યો? કે ના. તો કે આપણે બળદ લેવા, માણસો ક્યાં લેવા છે? આ ઉદાર દિલ રાખી અને સ્વામીએ આ પણ બળદ એમના લીધેલા. ટ્રસ્ટીઓની મિટિંગ પ્રમુખ સ્વામી મહારાજે બોલાવી અને બધા ટ્રસ્ટીઓને આદેશ આપતા કહ્યું કે ઢોરને કોઈ સંપ્રદાય નથી, તેના કપાળમાં કોઈ ટીલું નથી, માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં બધે ફરીને ખેડૂતોને કહો કે કોઈ ઢોર કાઢી મૂકશો નહીં, અમને આપજો. વરસાદ વરસશે ત્યાં સુધી તમારા ઢોરને પાલવીશું અને કાર્યક્ષમ કરીને પરત કરીશું. આ રીતે બધી પ્રવૃત્તિ ચાલવા માંડી. અમારા ગામની અંદર 1981ની અંદર સંતો આવ્યા. અમને અમુક લોકોને પૂર્વગ્રહને લઈને સંતોને અમે ગામમાં પેશવા જ ન દીધા. પછી 1987ની ભયંકર દુષ્કાળ પડ્યો. દુષ્કાળની આમ કે બાપાએ આજ્ઞા કરી કે આપણે બધા ખેડૂતોના ઢોરા હાચવવા છે. તો અમારા ગામની અંદર પણ સંતો આવ્યા અને સંતોએ કીધું
કે તમારે જેને બળદ આપવો હોય તો અમે બોચાસણની અંદર બાપાની આજ્ઞાથી કેટલ કેમ્પ ખોલવાના છીએ, તો એની અંદર તમે બધા આપો. પછી અમારા જે વિરોધ કરતા હતા એના બળદ પણ સ્વામી આ સંતોએ બાપાએ કીધું કે આપણે કોઈ ભેદભાવ જવાનું રાખવો નથી, એને બધાના બળદ લઈ ગયા અને બળદ સાથે અમારે પણ સાથે જવાનું થયું. અમારે કે ને ખબર પડી કે આ સંતો તો ખરેખર આમ કે ને કે આપણે જે કાંઈ વિરોધ કર્યો એનું કાંઈ એને મનમાં પણ લીધું નથી અને એને અમારો પછી તો બાપાનો અમને એકદમ ગુણ આવ્યો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ બિરાજતા અને સાંગાવદરના હરિભક્તોએ બાપાને મળવા ગયા અને એ વખતે બાપાને કીધું કે બાપા આ વખતે મુશ્કેલી ઘણી બધી છે અને ઢોરને હવે કેવી રીતે રાખવા છૂટા. સ્વામી કે અત્યારે ચિંતા ન કરશો અને અમે હાંચવીશું. તો એ વખતે એમને કીધું કે બાપા તમે કેવી રીતે હાંચો, તમે માગવાનું હોય ને અમે તમને માથે પડીએ. તો એ વખતે કીધું સ્વામી કે અમે 2 ગામ વધારે માગશું, પણ આ વખતે ચિંતા નહીં કરતા અને તમારા ઢોર કોઈ વેચી નહીં નાખતા, ક્યાંય મૂકી આવતા નહીં અને આ વખતે પહોંચાડી દો એટલે આખું વરસ અમે હાંચવશું અને રાખશું. અને ખાવા અનાજ કે પૈસા વાપરવા નહોતા અને મુશ્કેલ જેવું હતું. છોકરાઓને શું ખવડાવવું અને કેવી રીતે વરસ ઉતરવું. આણંદ બાપાના મળ્યા અને બાપાએ બધી પરિસ્થિતિ મારી જાણી અને બાપાએ કીધું કે આ તો મહારાજ વખતનું બધા અમે હરિભક્તોને સહાય કરીશું એટલે આપણે કોઈ મૂંઝાતા નહીં અને બધી સગવડ થઈ જાય. પાટી ગામના હરિભક્તો હતા, એને સમાચાર મળ્યા કે બાપા ઢોર હાંચવાના છે, તો મળવા ગયા. સ્વામી કે ગામમાં જેટલા બળદ હોય બધાની નોંધ કરો. અમરસિંહભાઈ કાર્યકર હતા પાટી, તો એને સ્વામીએ ભલામણ કરી તું ગામડે ગામડે ફરી વળ, કોઈ ઢોર વેચી ના નાખે, કોઈ કાઢી ના નાખે, કોઈ પાંજરાપોળમાં મૂકે, છૂટા ના મૂકે, બધા ઢોરા. કારણ કે સ્વામી કે વરસાદ તો પડશે પણ બળદ નહીં હોય તો ખેડૂત ખેતી છે નથી કરશે. એટલે આપણે આવતા વર્ષે ખેતી ઊભી રહે. ખેડૂતને તો બળદ છે એ તો પ્રાણ કહેવાય. તો સ્વામી કે આપણે હાંચવા છે અને ગમે તે પ્રકારે બધા તો રાત દિવસ બધા સંતોને મૂક્યા. આ બધા ઢોર જે અમારે ત્યાં મોકલવાના હતા કેટલ કેમ્પમાં, એ માટે જે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી હતી એ માટે પણ સ્વામીશ્રી અમને ખાસ સૂચના કરી હતી કે આપણે આનું જે ટ્રાન્સપોર્ટનો ખર્ચો થાય એ લેવાનો નથી અને સંસ્થાએ ખર્ચો ભોગવશે. સ્વામીએ એટલું બધું ડિટેલમાં રસ લઈને કાર્ય કર્યું. ખાલી કેમ્પ ખોલી દેવા, ખાલી નીણ ખાવરીને હાંચવવા એટલું નહીં, ક્યાંથી ક્યાં જવું, ક્યાંથી ઉપડશે, કયા રસ્તા લેવા એ પણ સ્વામીએ અમને જાણ કરી. ધર્મચરણ સ્વામી દ્વારા પત્ર લખીને કયા રૂટમાં વાહન હાંકવું, કયા ગામડાથી ઉતરવું, ક્યાં જવું, કાગળમાં દોરીને સ્વામી એવું જણાવેલું. કારણ કે રસ્તા ઘણા બધા ફાટતા હોય તો પશુને લઈ જવાના છે, તો કાંઈ ખટારો વાહન ઊંધું ના પડે, રોદા ઓછા લાગે, એ લક્ષમાં રાખીને સ્વામીએ જાણ કરેલી કે અમે ગમે રસ્તે, ડ્રાઈવર તો ગમે રસ્તે લઈ જાય, શોર્ટમાં લઈ જાય. એ ગણતરી બાપાએ જણાવેલું કે એવો સારો રસ્તો 10 કિલોમીટર વધારે થાય તો ભલે ભાડું થાય, પણ સારા રસ્તે લઈ જવા જેને કરીને પશુને મુશ્કેલી ના પડે. તો આવી નાની પણ સ્વામી સૂચના આપીને વ્યવસ્થિત રીતે અને માર્ગદર્શન આપેલું. પછી તાબડતો કેટલ કેમ્પ તો શરૂ થઈ ગયા અને ઢોરનો પણ ધસારો એટલો થયો. 5000ની આપણે આ મિટિંગમાં નક્કી થયું હતું, પણ 10,000 ઢોરા 4 કેમ્પમાં થઈ ગયા. 2,500 ઢોરા એક કેમ્પમાં આપણે રાખેલા. આમ સ્વામીશ્રીએ ગામો ગામથી કોઈ પણ પ્રકારનો વેરો આતરો રાખ્યા વિના, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પશુઓ સ્વીકારવાના શરૂ કર્યા. એટલું જ નહીં, અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત કેટલ કેમ્પોમાં પણ સ્વામીશ્રીએ સહકારની સરવાણી વહેવડાવી. કારણ કે સ્વામીશ્રી માટે અત્યારે એક જ ધ્યેય હતો, ગમે તેમ કરીને પણ આ અબોલ પશુઓને બચાવવા છે. एक गांव था, वहां उसका नाम था बेड़ी, जहां पशु थे. आपको विश्वास नहीं होगा, मुझे अभी तक याद है करीब 46,000 पशु इतने बढ़ गए थे उस कैंप में. जब हम लोग बहुत दुखी हो रहे थे और हमें दिख नहीं रहा था कि हम कहाँ जाएं, संस्थाएं अलग दुखी थी. हमारे मित्र थे, उनके यहाँ हम जाया करते थे, तो उनके यहाँ मैंने एक स्वामी जी की फोटो देखता, इस पर हमेशा वो फूल वूल चढ़ाते थे रोज. 1-2 बार मैंने उनसे पूछा कि भाई ये कौन से स्वामी जी हैं, भगवान की फोटो तो हमने बहुत देखी. तो कहने लगे साहब ये प्रमुख स्वामी है.
किस चीज़ के प्रमुख, कहाँ के प्रमुख, मतलब मैं आपको बहुत वास्तविक चीज़ बोल रहा हूँ कि उस समय मंदिर में जाने का भाई कोई ख़ास उम्र भी हमारी ऐसी नहीं थी, 32 वर्ष की उम्र आयु में, और शायद नासमझ भी थे, तो धार्मिक स्थलों को तो बाहर से ही नमस्कार करके निकल जाते थे। कहने लगे आप गोंडल तो गए होंगे। गोंडल तो मैं हर दूसरे तीसरे दिन जाता था, हमारा प्रांत का हेडक्वार्टर था, मतलब सब डिवीज़न। आप गए होंगे? मैंने कहा हाँ। तो कहने लगे आप जब गोंडल में घुसते हैं तो बाएं हाथ पे आपने मंदिर नहीं देखा? मैंने कहा हाँ देखा तो है, अक्षर पुरुषोत्तम या क्या लिखा है बाहर गेट पे। कहने लगे हाँ बस वही। हाँ, तो मैंने कहा इनकी आपने फोटो क्यों लगाई? कहेंगे साहब हमको इनको इतना मानते हैं कि हम तो इन्हें भगवान से कम नहीं मानते। तो हमने कहा चलो, उस दिन मैं गोंडल जा रहा था तो स्टाफ कार में था, तो मैंने ड्राइवर से कहा, मैंने कहा यहाँ रोक लो मंदिर के बाहर। उनको ले गए अंदर, वहाँ स्वामी जी बैठे थे, वही तस्वीर थी जो तस्वीर में देखा था, वही सामने बैठे थे साक्षात। तो नमस्कार हुआ। तो मैंने कहा मेरा एक आपसे विनती है कि आप हमारी संस्था में आए, वहाँ पे जो हम लोग काम कर रहे हैं उसको देखिए, जो हमने जानवर रखे हैं उनको देखिए। और मैंने कहा ज़िले के लिए तो आप बहुत कुछ कर रहे हैं, बट मैं तो कहूँगा जितना आप और कर सकें करिए, क्योंकि हम जानते हैं कि हम नहीं पहुँच पाएंगे। तो मैंने जब स्वामी जी से कहा तो इनका बड़ा ही एक पॉजिटिव जवाब आया। मतलब इन्होंने कहा कि हाँ हमसे जो होगा हम करेंगे। उसके कुछ ही दिन बाद वहाँ से फ़ोन आया कि साहब वो प्रमुख स्वामी जी आना चाहते हैं वहाँ पे, हमारा जो कैटल कैम्प। પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બેડી ખાતે પધારેલા હતા, કેટલ કેમ્પ ખાતે પધાર્યા હતા, અને પધાર્યા પછી તેમણે આખા કેટલ કેમ્પમાં ફરીને બધું જોયું, અને તે માટે પછી તેમણે અમારે ત્યાંના જે સ્વયંસેવકો, એમના જે કાર્યકરો હતા સંસ્થાના તે, અને હું પણ ત્યાં હાજર હતો, તે વખતે બધાની જોડે ચર્ચા કરી એમણે, અને એમના દુઃખ દર્દો પણ સાંભળ્યા, અને આ સાંભળ્યા પછી ત્યારે વાસરડાઓ બધા ભાંભડા નાખતા હતા અને સ્વામીની પાછળ ફરે, એટલે સ્વામી અંદર બધે આંટો માર્યો અને વાસરડા વાહણ ફર્યા કરે, ભાંભર્યા કરે. એટલે બાપાએ એના કાર્યકર્તાઓને પછી પૂછ્યું તો કે કેમ આ બધા પાછળ ફરે છે? કે બાપા 4 દિવસથી આને કોઈ ઘાસ મળ્યું નથી અને એને લઈને ભૂખ્યા છે, એટલે કોઈક આવે એની પાછળ ફરે છે, કંઈક ખાવાનું લાવ્યા છે. એટલે બાપાનું હૃદય દ્રવી ગયું એકદમ, કે 4 દિવસથી, કે હા બાપા 4 દિવસથી કંઈ મળ્યું જ નથી, ક્યાંય આવતું નથી ઘાસ, અને એક ખટારો આવે તો 10 જણા લેનારા હોય એટલે ઘાસ મળવું મુશ્કેલ છે. એટલે બાપા એના દીધામાં આવ્યા ગોંડલ આવીને દર્શન કરીને ઠાકોરજીના સીધા બાપા હજી રૂમમાં એનો ગયા, બાજુનો હોલ છે એમાં સ્વામી મને બોલાવ્યો. મારું આમ રહેવાતું ને હૃદય દ્રવી ગયું. સ્વામી આમ ગળગળા થઈ ગયા એકદમ, આમ બોલી ના ક્યાં ઘડીક. તો પછી ધીરે રહીને સ્વામી આમ આંખમાં પાણી આવી ગયા, ગમે એમ કરીને આપણે એને ઘાસ પહોંચાડવું છે. એટલે આ બધું જોયું એટલે મેં કીધું બાપા પહોંચાડી દઈએ. સ્વામીને આમ જોયા ને આમ ગળગળા એકદમ થઈ ગયા, એટલે મને આમ એ થઈ ગયું. તો સ્વામી કે ક્યાંથી લાવીશ? મેં કીધું બાપા આપણે ડાંગરામાં નવી જમીન લીધી, આપની આજ્ઞાથી આપણે કૂવો કર્યો ઉનાળામાં, એમાં થોડું પાણી થયું હતું, એટલે મેં ત્યાં 5-7 વીઘાનો વાડ વાવ્યો છે, અને વાડ એકલાસ ઊભો છે, એટલે આમ વાડ કાપીને ત્યાં મોકલાવી દઉં. સ્વામી કે ક્યારે મોકલે? મેં આજ ને આજ. એટલે તાત્કાલિક પછી ત્યાંથી ગોંડલથી માણસોને ટ્રેક્ટર મોકલું, ત્યાંથી ફોન કર્યો ભાદરામાં, એટલે ભાદરામાં દેવસ્વામી માણસોને ટ્રેક્ટરોને બધું મોકલું, એટલે સાંજ સુધીમાં 2-3 ટ્રેક્ટરો મોકલી દીધા. અને પહોંચ્યા પછી બાપાને પાછું મને ફોન આવ્યો એટલે સમાચાર દીધા, બાપા પહોંચી ગયા. એટલે બાપા એકદમ ભેટી પડ્યા. સ્વામી કે ખૂટે ત્યાં સુધી આપણે તેને પુગાડવાનો છે. और उन्होंने मुझे याद आता है रोज 3 ट्रक रोज आते थे, मुझे याद है सुबह. सोचा हो सकता है 1-2 दिन आए, बट रोज जब तक हमारा कैटल कैंप चला, बोट चारा मिलता रहा, तब लगा कि अरे ये तो ऐसे लोग भी हैं कि स्वामी नारायण संस्था ने जिस तरह काम किया है, मैं तो कहता हूँ कि भाई अद्वितीय है. ऐसा तो शायद अनुभव मैंने कभी देखा होगा. धर्म का काम करने वाले बहुत लोग हैं, मैं ये नहीं कहता कि कोई और होगा ही नहीं, बातें बहुत लोगों ने करी, करावरा बहुत कम ने, मगर जो इन लोगों ने किया वो तो एक मिसाल है. स्वामी सुखकार जय हो, संत परम हितकारी जय हो, प्रमुख स्वामी
सुखकारी जय हो। संत परम हितकारी जय हो। આ સમયગાળામાં એક અનિચ્છનીય ઘટના ઘટી. કેટલાક ગેરસામાજિક માણસોએ એક રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે કેટલ કેમ્પમાંથી 500 બળદોને છોડીને ભગાડી મૂક્યા. બળદો વાડ તોડીને ભાગ્યા, પરંતુ જીતુભાઈ નામના એક સ્વયંસેવક નીલગિરીની એક વળી લઈને બળદોને પાછા વાળવા દોડ્યા અને ભાગતા બળદોના ટોળાની સામે એકલે હાથે રસ્તો રોકીને ઊભા રહ્યા. એમને જોઈને બળદો ભૂરાયા થયા. રાત્રિના અંધારામાં જીતુભાઈ એકલે હાથે જજુમતા હતા. એટલામાં જ એમની વહારે 25-30 સંતો અને યુવકો દોડી આવ્યા. એક તરફ હતો 25-30 માણસોનો સમૂહ અને બીજી તરફ હતું 500 બળદોનું ટોળું. એવા સંત